સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. વડતાલ ગઢડા જૂનાગઢ દેશના અમુક સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયને વગોવવાનું અને કલંકિત કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આવા સાધુઓ કે નામ ચહેરા ચોખ્ખા વિડીયોમાં ઓળખાય છે, સાક્ષી પુરાવા હોવા છતાં આવા સાધુઓ સામે કોઈ પણ પ્રકારની કોઈ જવાબદાર વ્યક્તિ જેની માથે છે એવા કોઈ એની સામે કોઈ કાર્યવાહી કરતા નથી અને કેસને રફે દફે કરી દેવામાં આવે છે. અને એવા સાધુઓની આપણે જ વાહ વાહ કરી શાબાશી આપીએ છીએ અને હાર પહેરાવીએ છીએ અને ગુરુજી ગુરુજી કહીને પગ પકડીએ છીએ. આ એક કમનસીબની અને બહુ જ ગંભીર બાબત છે. જેમ ભસ્માસુરે શિવજીનું તપ કર્યું અને શિવજીએ પ્રસન્ન થઈ અને કહ્યું કે માગો, જે વરદાન માગવું હોય તે માગો. ત્યારે ભસ્માસુરે કહ્યું કે હે શિવજી, જો તમે પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે હું જેના માથે હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય. શિવજીએ કહ્યું તથાસ્તુ. એટલે ભસ્માસુરે તરત જ પોતાનો હાથ લાંબો કર્યો અને શિવજી ઉપર મૂકવા જાય છે. ત્યારે ભોળાનાથ કહે છે કે મેં તુને વરદાન આપ્યું ને મારા માથે જ હાથ મૂકવા તૈયાર થયો. ભસ્માસુર ત્યારે અટ્ટહાસ્ય કરીને બોલ્યો, હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ, એટલે મારો રસ્તો છોકો. શિવજી જાણી ગયા કે આ રાક્ષસની બુદ્ધિ બગડી છે અને ત્યાંથી શિવજી અદૃશ્ય થઈ ગયા. અને એના પછી જે પણ કથામાં જે આવે છે સૌ જાણો છો ભસ્માસુરનો કેવો નાશ કર્યો, કેવી રીતે યુક્તિ કરી નારાયણે. તો આવા ભસ્માસુર જેવા આસુરી વૃત્તિના અમુક સાધુઓએ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. ને દીક્ષા લીધા પછી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સામે જ બાંયો ચડાવી છે. સ્વામિનારાયણ ભગવાનની સ્થાપેલ આચાર્ય પરંપરાના જ આચાર્ય એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજની ગાદી સામે નઠારી નજર કરી છે. અનેક ખોટા વાદ વિવાદ કરી સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે. સાચા સત્સંગી અને સાચા સાધુઓને જ એને જ કહેવાય કે જે સ્વામિનારાયણ ભગવાનના સત્ય સિદ્ધાંત ઉપાસના ધર્મની મર્યાદા જાળવી રાખે. એને લાખ લાખ વંદન છે અને કોટી કોટી ધન્યવાદ છે. પણ જે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને છોડી બીજા ખોટાના પગ પકડ્યા છે એવાને ધિક્કાર છે. ગુરુદ્રોહી જેવું કોઈ મોટું પાપ નથી. તો જેણે દીક્ષા આપી એને જ દગો દીધો, તેનો જ વિશ્વાસ કર્યો કે એનો અવિશ્વાસ કરી વિશ્વાસઘાત કર્યો છે. તો એવા ભસ્માસુર જેવા જે અસુર ગણાય છે એવા ભસ્માસુર વૃત્તિના જે સંતો જેને કહેવાય છે તો એને કેમ માફ કરે અને કેટલું પાપ લાગે. ધન અને સ્ત્રીના ત્યાગી સાધુઓ વહીવટ કરવા માટે ધમપછાડા કરે છે અને ન કરવાના કાર્યો કરે છે ને વહીવટ કરવા માટે કાવતરા રસીને વહીવટ હાથ વગો કરે છે. વહીવટ જ કરવો છે તો શું કામ સાધુ થયા છો? ગ્રહસ્થમાં પડ્યા રહો નહીં અને ગ્રહસ્થાશ્રમમાં પાછા આવી જાઓ. શું કામ ભગવા લુગડાને બદનામ કરો છો? સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે ભલા થઈને
અમારા દાખલા સામે જોઈજો. તો હવે ભગવાન સ્વામિનારાયણને શું મોટું બતાવશે, જે એની ભગવાને સ્થાપેલ આચાર્ય, ભગવાનના સિદ્ધાંત, એના વચન, એની મર્યાદા તોડી અને પોતે પોતાની રીતે વર્તવા મળ્યા છે. એવા ભગવાન સ્વામિનારાયણને શું મોટું બતાવીશું. સાચા સંતો ભક્તોને દંડવત સહિત જય સ્વામિનારાયણ. સર્વને ભગવાન સદબુદ્ધિ સદભાવના આપે, એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામચંદ્ર ભગવાનની જય.